Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આગળના લેક્ચરની અંદર આપણે સદિશોના ખાસ કરીને બે સદિશો માટે સદિશ સરવાળા માટેની વાત કરી હતી, જેની અંદર આપણે આલેખની રીતની મદદથી એટલે કે ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીતની મદદથી બે સદિશોનો પરિણામી સદિશ કેવી રીતે શોધવો તેની વાત કરેલી હતી. હવે આજના લેક્ચરની અંદર એક નવી રીત મતલબ સદિશોના સદિશ સરવાળાની બેઝિક રીતની આપણે વાત કરવાના છીએ. સૌપ્રથમ તેનું સૂત્ર મેળવશું અને સૂત્ર મેળવ્યા બાદ તેના પરના થોડા એવા દાખલાઓ ગણીશું. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ સદિશોના સદિશ સરવાળા માટેની બેઝિક રીત. તો સદિશોના સદિશ સરવાળા માટેની બેઝિક રીતનું સૌથી પહેલા આપણે સૂત્ર મેળવીએ. સદિશોના સદિશ સરવાળા માટેની બેઝિક રીત. સૌપ્રથમ આપણે બે સદિશ લઈશું, સદિશ A અને સદિશ B. ત્યારબાદ એ બંને સદિશનો પરિણામી સદિશ મેળવવાનો છે. એના માટેનું આપણે આજે સૂત્ર મેળવવાનું છે. સૂત્ર મેળવવા માટે અહીંયા હું સમાંતર બાજુ ચતુષ્કોણનો ઉપયોગ કરું છું. તો સમાંતર બાજુ ચતુષ્કોણ માટે સૌથી પહેલા આપણે બે સદિશ લેવા પડશે. ચલો બે સદિશ લઈ લઈએ, સદિશ A અને સદિશ B. દાખલા તરીકે આ સદિશ A છે અને આ એક સદિશ B છે. સમાંતર બાજુ ચતુષ્કોણની રીતને યાદ કરો તો એની અંદર એવું હતું કે એવા બે સદિશ, બંને સદિશને ટેલ ટુ ટેલ ગોઠવો અને આ બંને સદિશ જે સમાંતર બાજુ ચતુષ્કોણની બે સંલગ્ન બાજુ હોય, એકબીજા સાથે જોડાયેલી બે બાજુઓ હોય તેવી બાજુઓ ધરાવતો એક સમાંતર બાજુ ચતુષ્કોણની રચના કરો. તો ફરીથી આવશે સદિશ A અને એવી જ રીતે આવશે સદિશ B. ચલો આટલું ક્લિયર છે સૌપ્રથમ? ઓકે, હવે આના માટે આપણે પરિણામી સદિશની વાત કરવી છે. પરિણામી સદિશ એટલે ક્યાંથી ક્યાં હોય? તો બંનેના ટેલ થી લઈ અને બંનેના હેડ સુધીનો સદિશ, એને આપણે કહીશું પરિણામી સદિશ R. તો R એટલે શું થશે? A plus B. ચલો ક્લિયર આટલું? હવે આ આકૃતિની અંદર મારે પરિણામી સદિશનું મૂલ્ય મેળવવું છે. પરિણામી સદિશના મૂલ્ય માટે હું અહીંયા સૌથી પહેલા એક કામ કરું છું. આ જે સદિશ B છે, ઓકે, સદિશ A અને B વચ્ચેનો કોણ કેટલો? માની લઈએ કે A અને B વચ્ચેનો કોણ થીટા છે. તો આ કોણ પણ થીટા થાય. જો આ થીટા હોય, આ સદિશ B છે. હવે આ સદિશ કયો થાય? તો આ જે સદિશ છે આ થીટા છે, તો આ કર્ણ કહેવાય. તો પાસેની બાજુ એટલે કયું સૂત્ર આવશે? cos થીટા બરાબર પાસેની બાજુના છેદમાં કર્ણ. તો પાસેની બાજુ બરાબર કર્ણ ગુણ્યા cos થીટા. અહીંયા હું નામ આપું છું. ચલો આને થોડું નામ આપી દે. O P M અને N. ઠીક છે? ચલો તો પહેલા આપણે આ ત્રિકોણની વાત કરીએ. ત્રિકોણ PMN માટે થોડી એવી ગાણિતિક રજૂઆત પહેલા કરી લઈએ, ત્યારબાદ આપણે ફરીથી આપણી મૂળ આકૃતિની અંદર આગળ વધશું. માની લઈએ કે આ ત્રિકોણ PMN છે, બરાબર? M કેવો છે? કાટખૂણો. તો આ ખૂણાને જો હું થીટા કહું તો આની અંદરથી હવે બે સૂત્ર લખી શકાય. એક આવશે sin થીટા
sin થીટા એટલે શું? સામેની બાજુ ના છેદમાં કર્ણ. pn એટલે કેટલું છે? b જેટલું, મતલબ આ b જેટલું છે, તો અહીંયા લખાય mn બરાબર b sin થીટા. કેના બરાબર? mn. એટલે આ કેટલું આવશે? b sin થીટા. અને બીજું એવી રીતે લખાય cos થીટા બરાબર cos થીટા બરાબર પાસેની બાજુ એટલે pm ના છેદમાં pn. તો આના ઉપરથી ફરીથી લખાય pm બરાબર pn એટલે b cos થીટા. તો અહીંયા આવશે b cos થીટા. આપણે આ બે આકૃતિની વાત કરી, આ બંને મૂલ્ય ડાયરેક્ટ આ આકૃતિમાં મૂકી શકાય. તો અહીંયા આવશે b cos થીટા અને આ આવશે b sin થીટા. ચલો, તો સૌથી પહેલા આટલી વાત આપણને ખબર હોવી જોઈએ. જો આટલી વાત ખબર હોય તો હવે આપણે પરિણામી સદિશનું મૂલ્ય મેળવવા માટે આગળ જઈએ. તો પરિણામી સદિશનું મૂલ્ય મેળવવા માટે હવે હું વાત કરું છું ત્રિકોણ OMN માટે. ત્રિકોણ OMN માટે. તો ત્રિકોણ OMN માટે આપણને પરિણામ શું મળશે? તો OMN માટે પરિણામ અહીંયા હું લખું છું કર્ણ બરાબર આ બાજુનો વર્ગ વત્તા આ બાજુનો વર્ગ લખી શકાય. પાયથાગોરસ બાપાને યાદ કરો. પાયથાગોરસ બાપા શું કહે છે? કર્ણનો વર્ગ એટલે r² બરાબર આ બાજુનો વર્ગ વત્તા આ બાજુનો વર્ગ. હવે આ બાજુ OM સ્ક્વેર પ્લસ mn². ચલો એક કામ કરીએ, આને હજી થોડું વ્યવસ્થિત લખી નાખીએ. તો હું અહીંયા r ની બદલે લખું છું ON. ઠીક છે. હવે ત્રણે ત્રણની આપણે કિંમત મૂકી દઈએ. ON એટલે શું છે? r. તો r². OM એટલે OP વત્તા PM લખી શકાય આકૃતિ પરથી. OM બરાબર OP વત્તા PM. OP કેટલું છે? a જેટલું. PM કેટલું છે? b cos થીટા. તો અહીંયા હું ડાયરેક્ટ લખું છું a plus b cos થીટા હોલ સ્ક્વેર પ્લસ mn. mn એટલે શું છે? b sin થીટા. ચલો, આટલું પહેલા ક્લિયર છે? ફરીથી રિપીટ કરી દઉં. આપણે આની અંદર આ ક્વેશ્ચન ની અંદર શું કર્યું? સૌથી પહેલા આપણે જોઈએ છીએ શું? તો બે સદિશોનો પરિણામી સદિશ મેળવવો છે ને પરિણામી સદિશનું મૂલ્ય કેટલું થાય એની વાત કરવાની છે. તો એના માટે આ બાજુ b cos થીટા, આ બાજુ b sin થીટા કેવી રીતે આવ્યું? sin અને cos ના નિયમ પરથી. હવે ત્રિકોણ OMN માટે, OMN આ આખો ત્રિકોણ, એના માટે લખ્યું પાયથાગોરસનો નિયમ કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગોનો સરવાળો. હવે જો અહીંયા a + b cos થીટા હોલ સ્ક્વેર હોય તો આ a + b હોલ સ્ક્વેર જેવું થાય ને a + b હોલ સ્ક્વેર એટલે a² + b² + 2ab લખી શકાય. તો અહીંયા ફરીથી આપણે સાદુરૂપ આપીએ એટલે અહીંયા આવશે r² = a² + 2ab એટલે 2a અને b એટલે શું છે? b cos થીટા પ્લસ b² એટલે b² cos સ્ક્વેર થીટા પ્લસ b sin થીટા નો સ્ક્વેર એટલે b² sin સ્ક્વેર થીટા. ચલો, ક્લિયર છે આટલું? ઓકે. આના ઉપરથી શું આપણે આવું લખી શકીએ? a² + 2ab cos થીટા પ્લસ b² ને જો આપણે બંનેમાંથી કોમન કાઢી લઈએ તો હવે વધ્યું શું કૌંસની અંદર? sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા. યાદ કરો sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા શું થાય? 1. જો sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા 1 હોય તો એના બરાબર 1 હોય તો હવે સમીકરણ શું મળશે? r² = a² + b² + 2ab cos થીટા લખાય. a² + b² + 2ab cos થીટા. આ પદ આખું એક થઈ ગયું છે. અથવા આના ઉપરથી લખાય r = √a² + b² + 2ab cos થીટા. આજે પરિણામ મળ્યું પરિણામી સદિશ r નું. એ r નું સમીકરણ
આપણને યાદ હોવું જોઈએ. એ આગળ ઉપર દાખલામાં ખૂબ જ અગત્યનું સમીકરણ છે, જેનો આપણે દાખલામાં ખૂબ જ વધારે ઉપયોગ કરવાના છીએ. ફરીથી સમીકરણ બોલું છું. r = √a² + b² + 2ab cos θ. ચલો બોલો સમીકરણ. r = √a² + b² + 2ab cos θ. ક્લિયર છે આટલું? ઓકે. હવે ફરીથી આપણે વાત કરીએ. આપણે પરિણામી સદિશની વાત કરીએ છીએ તો પરિણામી સદિશ માટે આ આપણે જે ગોઈતું એ શું થયું, એનું મૂલ્ય, મતલબ જો તમને પરિણામી સદિશનું મૂલ્ય મેળવવાનું કહે તો આપણે સૂત્ર લગાડશું r = √a² + b² + 2ab cos θ. પરંતુ જો પરિણામી સદિશ ગોતવાની વાત આવે તો એની અંદર મૂલ્ય અને દિશા બંને હોવા જોઈએ, અને જો મૂલ્ય અને દિશા બંને શોધવા હોય તો હવે r ની દિશાની વાત કરીએ. દિશા નક્કી કરવા માટે અહીંયા હું એવું વિચારી લઉં છું કે માની લઈએ કે પરિણામી સદિશ r એ સદિશ a સાથે કેટલાનો કોણ બનાવેલો છે? આલ્ફા નો કોણ. સદિશ r એ સદિશ a સાથે કેટલાનો કોણ બનાવેલો છે? આલ્ફા નો. તો અહીંયા આપણે એવું ધારી લીધું છે, તો હું અહીંયા ફરીથી લખીશ કે ધારો કે પરિણામી સદિશ r અને સદિશ a વચ્ચેનો કોણ કેટલો છે? આલ્ફા છે. સદિશ r અને સદિશ a વચ્ચેનો કોણ આલ્ફા છે. જો આલ્ફા હોય તો આની અંદર આપણી પાસે સામેની બાજુ છે, આ પાછળની બાજુ પણ છે, જેના ઉપરથી સીધું સૂત્ર લખી શકાય. કયો વિધેય લગાડશું? tan. તો લખાય કયું ત્રિકોણ? ત્રિકોણ OMN પરથી. અહીંયા જે આપણે ત્રિકોણની વાત કરેલી હતી એ જ ત્રિકોણ OMN. તો OMN પરથી શું લખાય? tan આલ્ફા બરાબર સામેની બાજુ ના છેદમાં પાછળની બાજુ. તો અહીંયા લખાય tan આલ્ફા = સામેની બાજુ b sin θ ના છેદમાં પાછળની બાજુ a + b cos θ. અથવા અહીંયા આપણને સૂત્ર મળશે, જો માત્ર આલ્ફાની વાત કરવી હોય તો આલ્ફા = tan inverse b sin θ divided by a plus b cos θ. આ આપણને ફરીથી બીજું સમીકરણ મળ્યું જે પરિણામી સદિશ r ની દિશા બતાવે છે, કેવી રીતે? સદિશ a સાથે. આવી જ રીતે જો આપણને કદાચ કોઈ એવું પૂછે કે સદિશ b સાથેનો કોણ જો બીટા હોય તો બીટાનું મૂલ્ય કેવી રીતે લખાય? b સાથેનો કોણ કેટલો છે? બીટા જેટલો. ચલો તો એના માટે વાત કરી લઈએ. ધારો કે r અને b વચ્ચેનો કોણ બીટા હોય તો બીટા માટે સમીકરણ ફરી પાછું આવું જ મળશે. ફેર શું પડશે? જ્યાં તમે a લખ્યો છે ત્યાં b આવી જશે, અને b લખ્યો છે ત્યાં a આવી જશે. તો અહીંયા આપણે લખશું બીટા = tan inverse a sin θ upon b plus a cos θ. બંને સૂત્ર લખી શકાય. આ બીટા એટલે એ શું છે? r ની દિશા કેની સાથે? b સાથે. ચલો આટલું ક્લિયર છે. પરંતુ આપણે આ બે સમીકરણ યાદ રાખશું. એક r નું મૂલ્ય એટલે √a² + b² + 2ab cos θ, અને બીજું સદિશ a નો પરિણામી સદિશ r સાથેનો કોણ. એ કોણ છે આલ્ફા = tan inverse b sin θ divided by a plus b cos θ. આલ્ફા = tan inverse b sin θ divided by
a plus b cos theta. તો આપણને પરિણામી સદિશના આ મૂલ્ય અને દિશાની વાત કરી. હવે આ બેઝિક રીતે કેવી રીતે સૂત્રનો ઉપયોગ કરી અને દાખલાઓ ગણી શકાય તેની વાત કરશું તથા બે સદિશો માટેના ત્રણ ખાસ કિસ્સાઓની પણ આજે ચર્ચા કરવાના છીએ. બે સદિશો માટેના સરવાળાની બેઝિક રીત બાદ હવે બે સદિશો વચ્ચેના કેટલાક ખાસ કિસ્સાઓ જોઈ લે અને ત્યારબાદ આપણે દાખલામાં ફરીથી આગળ વધશું. તો સૌપ્રથમ બે સદિશો માટેના કેટલાક ખાસ કિસ્સાઓ જોઈ લે જેના પરથી આપણને અગત્યનું પરિણામ આપણે મેળવવાના છીએ. સૌથી પહેલો કેસ બે સદિશો વચ્ચેના કોણ થીટા માટે ખાસ કિસ્સાઓ. એની અંદર સૌથી પહેલું આવશે એ છે જો બે સદિશો વચ્ચેનો કોણ 0 ડિગ્રી હોય તો. બે સદિશો વચ્ચેનો કોણ 0 ડિગ્રી હોય તો. જો બે સદિશો વચ્ચેનો કોણ 0 ડિગ્રી હોય તો એની અંદર પરિણામ કેવી રીતનું મળે તો પરિણામી સદિશ માટે આપણી પાસે સૂત્ર છે r = √a² + b² + 2ab cos θ. cos 0 ની કિંમત આવશે 1 એટલે અહીંયા આવશે √a² plus b² plus 2ab. શું આને આવી રીતે લખી શકાય a² plus b² plus 2ab એટલે a plus b whole square. અને જો a plus b whole square હોય તો પરિણામી સદિશનું મૂલ્ય કેટલું મળશે બંને સદિશોના મૂલ્યના સરવાળા જેટલું. આ મૂલ્ય મહત્તમ મૂલ્ય થશે. મતલબ બે સદિશોનું મહત્તમ મૂલ્ય ક્યારે થાય જ્યારે બે સદિશો વચ્ચેનો કોણ 0 હોય ત્યારે. આ કઈ સ્થિતિ દર્શાવે છે? આ સદિશ a, આ સદિશ b, તો આ પરિણામી સદિશ r. બંને વચ્ચેનો કોણ θ = 0 ડિગ્રી છે. ત્યારબાદ બીજી સ્થિતિ લઈએ. બીજો કિસ્સો એ આપણે લેશું θ = 180 ડિગ્રી માટે. θ = 180 એનો મતલબ બંને સદિશ એની વિરુદ્ધ દિશામાં છે. સદિશ એક આ બાજુ છે અને બીજો સદિશ આ બાજુ છે તો એનો પરિણામી સદિશ આવી રીતે મળે. તો આ પરિણામી સદિશનું મૂલ્ય શું થાય a - b. a - b કેવી રીતે આવશે તો અહીંયા આપણે ફરીથી લખીએ r = √a² plus b² plus 2ab cos θ. θ કેટલો છે 180. cos 180 ની કિંમત થાય -1 a² plus b² minus 2ab. -2ab એટલે અહીંયા લખાય a - b whole square. a - b whole square શા માટે તો અહીંયા હતું a² minus 2ab plus b². a² plus 2ab plus b² તો a plus b whole square. તો a² minus 2ab plus b² એટલે એ આવે a minus b whole square. અથવા આના ઉપરથી આપણે લખી શકીએ r = a minus b જે પરિણામી સદિશનું લઘુત્તમ મૂલ્ય આપે છે. તથા અહીંયા આપણે એક વાત હજી એવી વિચારી શકીએ કે અહીંયા તમારે બંનેનો ધન તફાવત લેવો પડશે. અથવા તો એવું કહી શકીએ કે મોટા સદિશમાંથી
નાના સદિશને બાદ કરવું પડશે, કારણ કે મૂલ્ય એ હંમેશા ધન હોય છે. મૂલ્ય ધન છે એટલે તમે અહીંયા બાદ કરશો તો એમાં મોટા સદિશમાંથી નાના સદિશને બાદ કરશો. આ બંને પરિણામ ઉપરથી જો આ બેને આપણે ભેગા કરીએ, બેને કમ્બાઈન કરીએ તો ફરીથી એક નવું પરિણામ મળશે. એ પરિણામ ચેક કરીએ તો કોઈ પણ સદિશનું મૂલ્ય એ મહત્તમ મૂલ્ય કેટલું a + b જેટલું અને લઘુત્તમ મૂલ્ય કેટલું a - b. મતલબ આવું લખી શકાય કે કોઈ પણ પરિણામી સદિશ r નું મૂલ્ય a - b કે એનાથી મોટું અને a + b કે એનાથી નાનું હોઈ શકે. આનો અર્થ એવો થાય કે જો તમને એવું આપેલું હોય, ચલો આના ઉપરથી એક ખૂબ જ નાનો એવો એક ક્વેશ્ચન જોઈએ. સદિશ a બરાબર 2 એકમ અને સદિશ b બરાબર 3 એકમ માટે નીચેનામાંથી કયો સદિશ પરિણામી સદિશ હોઈ શકે નહીં. મતલબ પરિણામી સદિશ કયો ન હોય એ તમારે શોધવાનું છે ને એની અંદર આપણે ઓપ્શન લઈ લઈએ. તો સૌથી પહેલા તો આની અંદર આપણે એ ચેક કરવું પડશે કે લઘુત્તમ મૂલ્ય કેટલું. તો લઘુત્તમ મૂલ્ય 3 - 2 1 એકમ અને મહત્તમ મૂલ્ય કેટલું? મહત્તમ મૂલ્ય 2 + 3 5 એકમ. તો 1 એકમ પણ થાય, 3 એકમ પણ થાય, 4 એકમ પણ થાય, જે 6 એકમ છે એ હોઈ શકે નહીં. તો આવા પ્રકારના ખૂબ જ સહેલો ક્વેશ્ચન આવી શકે. હવે ત્રીજો કેસની વાત કરીએ. કેસ નંબર 3. થીટા બરાબર 90 ડિગ્રી હોય ત્યારે, થીટા બરાબર જ્યારે 90 ડિગ્રી હોય ત્યારે પરિણામી સદિશનું મૂલ્ય કેટલું થાય? ચલો પહેલા સૂત્ર પરથી વાત કરીએ, ત્યારબાદ આપણે ફરીથી એના માટે કેટલાક પોઈન્ટ જોઈશું. તો સૂત્ર છે આપણી પાસે પરિણામી સદિશ r બરાબર √a² + b² + 2ab cos θ is equal to √a² + b² cos 90. cos 90 ની કિંમત 0 એટલે એ પદ આખું 0 થઈ જાય. તો અહીંયા આવશે r is equal to √a² + b². ચલો આટલું ક્લિયર છે. ત્યારબાદ હવે વાત કરીએ એનો ખૂણો, પરિણામી સદિશનો સદિશ a સાથેનો કોણ, મતલબ r ની દિશા. r ની દિશા એટલે શું થાય? સદિશ a સાથેનો ખૂણો. તો આપણી પાસે એક સૂત્ર છે tan α is equal to b sin θ upon a plus b cos θ. b sin θ, θ બરાબર કેટલું છે? 90. જો θ બરાબર 90 હોય તો sin 90 ની કિંમત કેટલી? 1. sin 90 ની કિંમત 1 into b એટલે b divide by a plus cos 90 ની કિંમત 0. તો આનો જવાબ આવશે tan α is equal to b divided by a. હવે જો આમાં આટલી મોટી ગણતરીની જરૂર નથી. જ્યારે પર્ટિક્યુલર
થીટા બરાબર 90 હોય ત્યારે, તો જ્યારે થીટા બરાબર 90 હોય ત્યારે આ પરિણામ આપણે સીધું પણ લખી શકીએ. કેવી રીતે લખી શકાય ચલો એની એક વાત કરીને તમને એક આકૃતિ દ્વારા સમજાવી દઉં. દાખલા તરીકે આ કોઈ એક સદિશ A છે, આ કોઈ બીજો સદિશ B છે, અહીંયા A અને B વચ્ચેનો કોણ કેટલો છે 90 ડિગ્રી. તો આ પરિણામી સદિશ જો આપણે R કહીએ તો આ પાયથાગોરસના પ્રમેય પ્રમાણે R બરાબર √a² + b² અને tan આલ્ફા સદિશ A નો R સાથેનો ખૂણો આલ્ફા, તો tan આલ્ફા બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ b/a. તો આપણે બે સદિશોના અલગ અલગ કોણ માટેના 3 સ્પેશિયલ કિસ્સાઓ અને તેના ખાસ પરિણામો જોયા. હવે આપણે જે સદિશોના બેઝિક સરવાળાની રીતને જે સૂત્ર મેળવેલું હતું એ સૂત્ર પરથી કેટલાક દાખલાઓ જોઈશું. અહીં તમને બે ક્વેશ્ચનની રકમ આપેલી છે. આ બંને ક્વેશ્ચન પહેલા તમે લોકો તમારી મેળે સોલ્વ કરવાની ટ્રાય કરશો. અહીં જ આ વિડિયો પોઝ કરીને તમે લોકો અત્યારે આ ક્વેશ્ચન સોલ્વ કરશો અને સોલ્વ થઈ જાય ત્યારબાદ ફરીથી આપણે એક વખત સાથે સોલ્વ કરશું. ચાલો, તો તમે લોકોએ જો ટ્રાય કરી લીધી હોય તો હવે આપણે એક વખત સોલ્વ કરી લઈએ. ના ટ્રાય કરી હોય તો અત્યારે જ આ વિડિયો પોઝ કરીને સોલ્વ કરજો. ખૂબ જ હળવા એવા ક્વેશ્ચન છે. ચલો હવે આપણે સોલ્વ કરીએ. 10 ન્યૂટનના બે બળો આપેલા છે અને કોઈ એક બિંદુએ 60 ડિગ્રીના કોણે લાગે છે. આનો મતલબ એવો થાય કે બે બળોનું મૂલ્ય તમને આપેલું છે F1 બરાબર 10 ન્યૂટન અને F2 10 ન્યૂટન અને એ બંને બળો વચ્ચેનો કોણ θ બરાબર 60 ડિગ્રી. તો પરિણામી બળ શોધવાનું છે. પરિણામી બળ શોધવા માટે R = √f1² plus f2² plus 2f1 f2 cos θ. જો અહીંયા બળ માટે વાત કરીએ તો પરિણામને R વડે પણ લખો અથવા f વડે પણ લખી શકાય. હું અહીંયા f લખું છું. ચલો, F1 નું મૂલ્ય કેટલું આપેલું છે? F1 બરાબર 10 ન્યૂટન પ્લસ F2 10 પ્લસ 2 F1 F2 અને cos 60. cos 60 ની કિંમત કેટલી થાય? 1/2. તો અહીંયા ડાયરેક્ટ હું કિંમત લખી નાખું છું. એટલે cos 60 આવશે 1/2. આ બે કેન્સલ થઈ જશે એટલે અહીંયા આવશે 10 નો વર્ગ વત્તા 10 નો વર્ગ વત્તા 10 નો વર્ગ. એટલે વર્ગમૂળમાં 3 ગુણ્યા 10 નો વર્ગ. તો પરિણામી બળ કેટલું થાય? √3 * 10 અથવા 10√3 ન્યૂટન. આ આપણને મળ્યું પરિણામી બળ. કેટલું થાય છે? 10√3 ન્યૂટન. હવે એની દિશાની વાત કરીએ. તો જો દિશાની વાત કરવી હોય તો દિશા માટે આપણી પાસે સૂત્ર શું છે? તો આપણી પાસે સૂત્ર છે tan alpha = b sin θ divided by a plus b cos θ. જો tan alpha = b sin θ divided by a plus b cos θ હોય તો b sin θ એટલે sin 60 sin 60 ની કિંમત થાય √3/2 અને b ની કિંમત છે b એટલે F1 બરાબર a અને F2 બરાબર b. તો અહીંયા આપણે શું લખવું છે? F2 sin θ અહીંયા આવશે F1 ને અહીંયા આવશે F2. અથવા તમને ઈચ્છા થાય તો તમે a અને b ના સ્વરૂપમાં પણ લખો, એની અંદર પણ કોઈ ફેર પડવાનો નથી. F2 sin θ F2 એટલે 10 અને sin 60 √3/2 divided by F1 10 plus 10 into cos 60 1/2. 2 5 10 2 5 10 અહીંયા આવશે 5√3 divided by 15
5 3 15 એટલે આવશે √3 ડિવાઇડ બાય 3, તો એ ફાઇનલ આન્સર આવશે 1/√3. તો આના ઉપરથી લખાય આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 1/√3, મતલબ આલ્ફા નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? 30 ડિગ્રી. જો આલ્ફા નું મૂલ્ય કેટલું મળ્યું? 60 નું અડધું 30. આ મૂલ્ય ક્યારે મળે? તો એના માટે ફરીથી હું તમને અહીંયા એક કન્સેપ્ટ આપું છું જે તમે ડાયરેક્ટ યાદ પણ રાખી શકો છો કે જ્યારે કોઈ પણ બે સમાન સદિશ હોય બે સમાન મૂલ્યના સદિશોનો પરિણામી સદિશ હંમેશા તેમની બરાબર વચ્ચે એટલે કેટલા કોણે? અડધા કોણે જ હોય. કોઈ પણ બે સમાન મૂલ્યના સદિશ લઈ લો. અહીંયા આપણે બે સદિશ લીધા હતા 10 ન્યૂટનના. એ બે વચ્ચેનો કોણ કેટલો હતો? 60 ડિગ્રી. તો આપણને પરિણામ કેટલું મળ્યું? 30 ડિગ્રી. મતલબ કોઈ પણ બે સમાન મૂલ્યના સદિશ લઈએ અને જો એનો પરિણામી સદિશ લઈએ તો પરિણામી સદિશ હંમેશા બંને સદિશોના કુલ મૂલ્ય કરતા અડધા કોણે આવેલો હોય. ચલો ક્લિયર છે આટલું? ઓકે, બીજો ક્વેશ્ચન કરીએ. ક્વેશ્ચન નંબર 2. એની અંદર તમને આપેલું છે બે બળો કે જેનો ગુણોત્તર 3:5 છે. અહીંયા આપણે F1 F2 લીધા હતા. હવે હું A અને B લઈ લઉં છું. કોઈ પણ રીતે ગણતરી કરી શકાય. તો પેલું બળ એને હું A કહી દઉં છું. A બરાબર 3x, તો B કેટલું થશે? 5x. શા માટે? કારણ કે આપણને બે બળ કેટલા છે એ ખબર નથી, માત્ર એનો ગુણોત્તર આપેલો છે. તો A બરાબર 3x અને B બરાબર 5x. તેમનું પરિણામી બળ એટલે R 28 ન્યૂટન છે અને તેમની વચ્ચેનો કોણ થીટા બરાબર 60 ડિગ્રી છે. તો A નું મૂલ્ય અને B નું મૂલ્ય શોધો. દરેક બળનું મૂલ્ય શોધો. આની અંદર સૌથી પહેલા આપણે શરૂઆત કરશું પરિણામી સદિશના મૂલ્ય પરથી. પરિણામી સદિશ એટલે r, તો r બરાબર સૂત્ર શું છે? √a² + b² + 2ab cos θ. ચલો ક્લિયર છે આટલું? r = a² + b² + 2ab cos θ = a નું મૂલ્ય કેટલું છે? તો એનું મૂલ્ય આપણે લઈ લીધું છે 3x પ્લસ b નું મૂલ્ય 5x પ્લસ 2a 3x b 5x cos θ એટલે cos 60 નું મૂલ્ય થાય 1/2. બે કેન્સલ થઈ જશે એટલે અહીંયા આવશે 9x² + 25x² + 3 5 15x². 15 ને 25 40 ને 9 49 એટલે આ જવાબ આવશે 49x². તો r બરાબર કેટલું થાય? 49x. ચલો આ ક્લિયર છે? r કેટલું આવ્યું? 49x. પણ તમને રકમમાં શું આપેલું છે? 49x એટલે કેટલું છે? 28. તો x કેટલું થશે? x બરાબર 28 ના છેદમાં 49 એટલે અહીંયા કેટલું આવશે? 7x. તો x બરાબર 28 ના છેદમાં 7, મતલબ x બરાબર કેટલું આવશે? 4. ઓકે, જો x બરાબર 4 હોય તો હવે આપણને a અને b નું મૂલ્ય મળી જાય. તેથી a બરાબર 3x 3 × 4 12 ન્યૂટન અને b બરાબર 5x 5 × 4 20 ન્યૂટન. ચલો
3x અને 5x તો x બરાબર 4 3 4 12 અને 3 5 15 ચલો ક્લિયર છે તો a નું મૂલ્ય 12 ન્યૂટન અને b નું મૂલ્ય 20 ન્યૂટન નું હોય ફરીથી આપણે જે કિસ્સાઓ લીધેલા હતા તેની અંદર કેસ નંબર 3 એટલે કે બે સદિશ વચ્ચેનો કોણ જો 90 ડિગ્રી હોય તો પરિણામ આપણે મેળવેલું હતું કે પરિણામી સદિશનું મૂલ્ય બરાબર √a² + b² થાય આ માટે આવી જ કંઈક વાતનો ઉપયોગ કરી અને અહીંયા મેં તમને બે ક્વેશ્ચન આપેલા છે તો આ બંને ક્વેશ્ચન અત્યારે જ તમે લોકો આ લેક્ચરને પોઝ કરીને અત્યારે સોલ્વ કરવાની ટ્રાય કરશો ચલો બધા સોલ્વ કરવાની ટ્રાય કરજો ઓકે ચલો તમે ટ્રાય કરી લીધી હોય તો હવે આપણે ફરીથી આપણે ગણીએ a + b પહેલા તો તમને આપેલી છે શરત વિચારો અહીંયા આપેલું છે સદિશ a + સદિશ b સદિશ a + સદિશ b એનો મતલબ એનો પરિણામી સદિશ r થાય તો તમને અહીંયા આપેલું શું છે કે પરિણામી સદિશનું મૂલ્ય એટલે કે r એ કેના બરાબર થાય છે a + b બરાબર તો r = a + b તો આ તો આપણો સૌથી પહેલો કેસ થયો ક્યારે થાય થીટા બરાબર 0 ડિગ્રી હોય ત્યારે r = a + b નો મતલબ શું કે એક સદિશ a માની લે કે 3 એકમનો છે એક સદિશ b માની લે કે 2 એકમનો છે તો પરિણામી સદિશ r 5 એકમનો ક્યારે થાય જ્યારે બંને વચ્ચેનો કોણ થીટા બરાબર 0 હોય ત્યારે ઓકે ચલો ફરીથી એવો જ એક હળવો ક્વેશ્ચન જોઈ લઈએ બે સદિશોના પરિણામી સદિશનું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય 17 અને 7 એકમ છે બે સદિશોનો પરિણામી સદિશનું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય 17 અને 7 એકમ છે જો બંને સદિશો એકબીજાથી કાટખૂણે આવેલા હોય તો તેમના પરિણામી સદિશનું મૂલ્ય શોધો બે સદિશોના પરિણામી સદિશનું મહત્તમ મૂલ્ય 17 અને ન્યૂનતમ મૂલ્ય 7 એકમ છે સૌથી પહેલા આપણે લઈ લઈએ ધારો કે બે સદિશ કયા કયા છે સદિશ a અને સદિશ b છે બેનો સરવાળો અને બાદબાકી તમને આપેલી છે આનો મતલબ હજી એક વસ્તુ આપણે લેવી પડશે કે ધારો કે સદિશ a નું મૂલ્ય સદિશ b ના મૂલ્ય કરતા મોટું છે આવું આપણે ધારી લીધું છે ઓકે હવે અહીંયા જે તમને આપેલું છે એ જુઓ તો a + b બરાબર કેટલું આપેલું છે 17 અને a - b બરાબર કેટલું આપેલું છે 7 હવે તો આ બંનેને સોલ્વ કરી શકાય +b - b કેન્સલ થઈ જાય 2a બરાબર 17 ને 7 24 તો a બરાબર 12 એકમ a બરાબર કેટલું થશે 12 a બરાબર 12 હોય તો a + b બરાબર કેટલું છે 17 તો b બરાબર કેટલું 17 - a मतलब b बराबर આવશે 5 એકમ આપણે શોધવાનું શું હતું તેમના પરિણામી સદિશનું મૂલ્ય આ આપણને શું મળ્યું a અને b બે સદિશના મૂલ્ય મળ્યા હવે બંને વચ્ચેનો કોણ કેટલો છે 90 ડિગ્રી તો હવે લખશું બંને વચ્ચેનો કોણ 90 ડિગ્રી હોવાથી યાદ કરો 90 ડિગ્રીનું આપણું પરિણામી સદિશનું મૂલ્ય શું હોય તો પરિણામી સદિશનું મૂલ્ય લખાય ડાયરેક્ટ પાયથાગોરસના નિયમ જેવું મળે a² + b² કારણ cos 90 નું મૂલ્ય થાય 0 તો અહીંયા ફરીથી આપણને મૂલ્ય મળશે a બરાબર કેટલું 12 + b બરાબર 5
12 નો વર્ગ થાય 144, 5 નો વર્ગ 25, 144 ને 25 અંડર રૂટ ઓફ 169 તો પરિણામી સદિશનું મૂલ્ય કેટલું મળશે 13 એકમ તો આ પરિણામી સદિશ આપણને મળશે જે ક્વેશ્ચન ની અંદર માંગેલું હતું પરિણામી સદિશનું મૂલ્ય 13 એકમ થશે ફરીથી એક સરસ મજાનો ક્વેશ્ચન છે કોઈ એક બિંદુએ લાગતા બે બળોનો સરવાળો 18 ન્યૂટન છે અને તેમનું પરિણામી બળ 12 ન્યૂટન છે જો પરિણામી બળ એ નાના મૂલ્યના બળથી 90 ડિગ્રી હોય તો બળોનું મૂલ્ય શોધો ચાલો ફરીથી તમે આ ક્વેશ્ચન પણ તમારી મેળે સોલ્વ કરવાની ટ્રાય કરશો વિડિયો પોઝ કરીને ખૂબ જ સરસ ક્વેશ્ચન છે તો આ ક્વેશ્ચન તમે તમારી મેળે ટ્રાય કરશો ચાલો ઝડપથી ઓકે જો તમે લોકો ટ્રાય કરી લીધી હોય તો હવે એક વખત આપણે જોઈ લઈએ ફરીથી હું રકમ જોઉં છું કોઈ એક બિંદુએ લાગતા બે બળોનો સરવાળો 18 ન્યૂટન છે ધારો કે બે બળો A અને B છે તો A અને B નો સરવાળો તમને આપેલો છે 18 ન્યૂટન આનો મતલબ કે આપણને આપેલો શું છે એની આપણે એક યાદી બનાવી લઈએ તો આપેલ છે કે A + B બરાબર 18 ન્યૂટન તેમનું પરિણામી બળ 12 ન્યૂટન છે પરિણામી બળ એટલે R બરાબર 12 ન્યૂટન જો પરિણામી બળ એ નાના મૂલ્યના બળથી 90 ડિગ્રીના કોણે હોય અહીંયા હું હજી એક શરત લઈ લઉં છું A is less than B તો R અને A બંને કાટખૂણે છે એકબીજાથી 90 ડિગ્રીના ખૂણે છે તો બંને બળોનું મૂલ્ય શોધો ચાલો તો આના માટે ફરીથી એક વખત તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની એક આકૃતિ વિચારીશું જેની અંદર બે સદિશો લેશું સદિશ A અને સદિશ B માની લઈએ કે આ એક સદિશ A છે હવે તમને એવું કીધું છે કે સદિશ A અને સદિશ B માટે પરિણામી સદિશ જે છે ઈ A સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે જો તમે A ની સાથે B સદિશને આવી રીતે ક્યાંક વિચારશો તો પરિણામી સદિશનો 90 ડિગ્રીનો ખૂણો મળવાનો નથી પરિણામી સદિશ હંમેશા બે બળોની વચ્ચે ક્યાંક મળે મતલબ આપણે આવી રીતનો સદિશ લેવો જોઈએ નહીં તો કેવો લેવો પડે 90 કરતા મોટો ચલો 90 કરતા મોટો લેવાનો હતો તો મેં આ તરફ એક લઈ લીધો સદિશ B હવે આનું પરિણામી સદિશનું મૂલ્ય કેટલું થાય તો પરિણામી સદિશ આપણે ક્યાં લેવાનો છે 90 ડિગ્રી પરિણામી સદિશ 90 ડિગ્રીએ લેવા માટે હું એક કામ કરું છું આકૃતિમાં થોડો ચેન્જ કરી નાખીએ એટલે તમને લોકોને સમજવામાં થોડું ઈઝી રહે ચલો ઠીક છે આપણું હવે અહીંયા હું ફરી પાછો એક પરિણામી સદિશ A દોરીશ અને એવી જ રીતે બીજો એક પરિણામી સદિશ B મળશે તો આ થશે સદિશ A એની સામેનો પણ સદિશ A અને આ થશે સદિશ B ચલો ક્લિયર છે હવે પરિણામી સદિશ ક્યાંથી જાવ યાદ કરો સમાંતર બાજુ ચતુષ્કોણ માટે બંનેના ટેલથી બંનેના હેડને જોડતો સદિશ બંનેની ટેલથી બંનેના હેડને જોડતો સદિશ એટલે પરિણામી સદિશ થાય અને આને હું કહી દઉં છું પરિણામી સદિશ R શું આપેલું છે R અને A વચ્ચેનો કોણ કેટલો 90 ડિગ્રી તો બંને બળોનું મૂલ્ય શોધવાનું છે હવે આના ઉપરથી આપણે ફરીથી અહીંયા આપણે ક્વેશ્ચનની શરૂઆત કરીએ તો A અને B વચ્ચેનો કોણ કેટલો થીટા જેટલો તો એક વધારાની આપણે વસ્તુ ધારી લઈએ કે સદિશ A અને સદિશ B વચ્ચેનો કોણ
કેટલો છે? ધારો કે થીટા છે. જો a અને b વચ્ચેનો કોણ થીટા હોય તો હવે આપણે પરિણામી સદિશના મૂલ્ય તરફ આગળ વધીએ. તો પરિણામી સદિશના મૂલ્ય તરફ આગળ વધવા માટે પરિણામી સદિશનું સૂત્ર શું હતું? r યાદ કરો, r under root of a square plus b square plus 2ab cos theta. r under root of a square plus b square plus 2ab cos theta. ક્લિયર છે? આવું કંઈક સૂત્ર હતું. ઓકે, જો તમે આ સૂત્રનો ઉપયોગ કરશો તો અહીંયા જ્યાં સુધી સાદુરૂપ આપી શકે ત્યાં સુધી સાદુરૂપ આપીએ છીએ, અથવા આ સૂત્રને આવી રીતે પણ લખી શકાય r square is equal to a square plus b square plus 2ab cos theta. ચલો ક્લિયર છે આટલું? હવે r square કેટલું છે? તો r બરાબર 12 ન્યૂટન. એટલે અહીંયા આપણે લખી શકીએ કે ભાઈ 12 નો સ્ક્વેર બરાબર a નું મૂલ્ય આપણી પાસે છે નહીં. હવે અહીંયા કાંઈ પણ કરીને આને a b ના સ્વરૂપમાં લઈ આવીએ અથવા a b ના સ્વરૂપમાં લઈ આવીએ તો આનું આગળ સોલ્યુશન થાય. આનો મતલબ કે આ પદને હજી આપણે અલગથી વિચારવું પડશે. ચલો તો અહીંયા સૌપ્રથમ એક કામ કરીએ, આ સ્ટેપને આપણે અહીંયા બ્રેક મારી દઈએ. ઠીક છે? આને હું કહી દઉં છું સમીકરણ નંબર 1 જે ઓલરેડી આપણી પાસે સૂત્ર હતું. બરાબર? ચલો હવે જો બે સદિશો વચ્ચેનો ખૂણો કેટલો? થીટાનો. બે સદિશ વચ્ચેનો કોણ થીટા હોય તો સદિશ a ની સાપેક્ષે r નો ખૂણો કેટલો? 90 ડિગ્રીનો. જો a ની સાપેક્ષે r નો ખૂણો 90 ડિગ્રીનો હોય તો હવે તેના માટે આપણી પાસે સૂત્ર છે tan alpha યાદ કરો એ સૂત્ર, પરિણામી સદિશનો સદિશ a સાથેનો કોણ આલ્ફા હોય તો tan alpha શું લખાય? tan alpha એટલે b sin theta divided by a plus b cos theta. હવે સદિશ a અને r વચ્ચેનો કોણ આલ્ફા, પરંતુ એ આલ્ફાનું મૂલ્ય કેટલું આપેલું છે? 90 ડિગ્રી. તો અહીંયા શું લખાય? tan 90 ડિગ્રી બરાબર b sin theta ના છેદમાં a plus b cos theta. આ પદ શું બતાવે છે? tan 90 એટલે sin 90 divided by cos 90 1 divided by 0. આનો મતલબ એવો થાય કે આ જે છેદ છે એ છેદનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? 0. શા માટે? કારણ કે tan 90 એ અવ્યાખ્યાયિત છે. tan 90 નું મૂલ્ય કેટલું છે? અવ્યાખ્યાયિત 1/0. તો અહીંયા tan 90 અવ્યાખ્યાયિત છે, એની પાછળનું કારણ શું? કારણ છેદમાં શૂન્ય. જો છેદ શૂન્ય હોય તો અવ્યાખ્યાયિત થાય તો જમણી બાજુ પણ અવ્યાખ્યાયિત થશે, અને એને જો આપણે સોલ્વ કરવું હોય તો એના માટે હવે આપણે શું સમીકરણ લખી શકીએ? આ અવ્યાખ્યાયિત ક્યારે થાય? જ્યારે છેદ શૂન્ય થાય. અને છેદ શૂન્યનો અર્થ શું? તો એના માટે આપણે લખશું a plus b cos theta is equal to 0 અથવા b cos theta is equal to minus a. ચલો ક્લિયર છે આટલું? b cos theta is equal to minus a. હવે સમીકરણ નંબર 1 અને 2 પરથી આપણે કંઈક ફરીથી સાદુરૂપ આપીએ. r square is equal to a square plus b square plus 2a અને b cos theta એટલે શું છે? minus a. તો આના ઉપરથી આવી રીતે ફરીથી આપણે ગણતરી કરી શકીએ. r square is equal to a square plus b square plus minus minus 2a into a 2a square. તો a square minus 2a square એ કેટલું થાય? minus a square. તો અહીંયા આવશે b square minus a square. ક્લિયર આટલું? અથવા આના ઉપરથી આપણે ફરીથી લખી શકીએ r square is equal to b minus a b plus a. હવે b અને a વચ્ચેનો સરવાળો, a અને b નો સરવાળો કેટલો છે? 18. તો આનો મતલબ થાય r નું મૂલ્ય 12. એટલે હવે હું અહીંયા કિંમત મૂકી દઉં છું 12 નો વર્ગ બરાબર b minus a into 18. અહીંયા હું લખું છું 12 into 12 divided by 18 is equal to b minus a
a 6 3 6 2 3 4 4 2 8 તો b minus a આપણને કેટલું મળ્યું 8 હવે b minus a 8 અને b plus a કેટલું છે 18 તો આ બંનેને સોલ્વ કરી શકાય તો ફરીથી આપણે અહીંયા લખશું b plus a બરાબર 18 b minus a બરાબર 8 આ બંનેને સોલ્વ કરીએ તો બેબી બરાબર 26 બેબી ના બાબાવાળી બેબી નહીં કઈ બેબી 2 into b તો 2 into b કેટલું આવ્યું 18 ને 8 26 તો આના ઉપરથી b બરાબર કેટલું થશે 13 ન્યૂટન b બરાબર 13 ન્યૂટન હોય તો a નું મૂલ્ય કેટલું મળશે તો a plus b બરાબર 18 તો a બરાબર 18 minus 13 કેટલું થાય 5 ન્યૂટન જો આપણે શરત શું લીધી હતી a નું મૂલ્ય 5 એ નાનું છે b નું મૂલ્ય 13 ચલો ક્લિયર છે આટલું હવે ફરીથી આ જ ક્વેશ્ચન ને આપણે એક અલગ રીતે વિચારીએ જો અહીંયા જે તમે કરી એ રીત થોડી મોટી હતી આમાં વચ્ચે એક બીજી વસ્તુ પણ વિચારી શકાય ક્યારે જ્યારે બે સદિશ વચ્ચે જ્યારે કોઈ પણ એક સદિશ અને પરિણામી સદિશ વચ્ચેનો કોણ 90 ડિગ્રી હોય ત્યારે હંમેશાને માટે ધ્યાનમાં રાખજો હંમેશાને માટે સમાંતર બાજુ ચતુષ્કોણ કરતા ત્રિકોણની રીત ખૂબ જ સહેલી પડશે કેવી રીતે ચલો એક વખત જોઈ લઈએ હવે જો અહીંયા હું બે સદિશનો પરિણામી સદિશ ત્રિકોણની રીતે મેળવું છું તો બે સદિશનો પરિણામી સદિશ ત્રિકોણની રીતે મેળવવો હોય તો એના માટે આપણને અહીંયા પરિણામ શું મળશે તો આ જે સદિશ a છે તો આ સદિશ b ને અહીંયા દોરી શકાય તો a + b બરાબર આ લખી શકાય એવું ચલો એક વખત હું તમને અહીંયા ફરીથી આ આકૃતિ દોરીને ક્લિયર કરું છું માની લઈએ કે આ એક સદિશ a છે ત્રિકોણનો નિયમ શું કહે છે તો ત્રિકોણની રીત માટે કેવી રીતે દોરવાના પહેલાના હેડ ઉપર બીજાની ટેલ તો પહેલાના હેડ ઉપર બીજાની ટેલ રહે એવી રીતે એક સદિશ b ને દોરો આ સદિશ b ને દોર્યા પછી ત્રીજો સદિશ કેવી રીતે દોરવાનો હોય તો પહેલાની ટેલ થી બીજાના હેડ ને જોડતો સદિશ દોરો પહેલાની ટેલ થી બીજાના હેડ ને જોડતો સદિશ આ સદિશ પરિણામી સદિશ r થશે જો રકમમાં આપ્યું છે આ ખૂણો કેટલાનો 90 ડિગ્રીનો હવે અહીંયા તમારે શું ગોતવાનું છે તો ફરીથી તમને જે પરિબળો આપેલા છે એ પરિબળો એકવાર લઈ લઈએ a + b નું મૂલ્ય કેટલું a + b બરાબર 18 પરિણામ 12 ન્યૂટન હવે જો અહીંયા તમે વાત કરશો તો આના ઉપરથી શું લખાય b² = r² - a² લખી શકાય b² = r² - a². અથવા આપણે એક કામ કરીએ જો બે સદિશની વાત કરવી હોય તો અહીંયા પરિણામી સદિશનું મૂલ્ય પરિણામી સદિશ r હોય તો પરિણામી સદિશનું મૂલ્ય કેવી રીતે મળશે તો એના માટે હું અહીંયા લખું છું b² = r² + a². તો આના ઉપરથી r² બરાબર શું લખાય b² - a². જો r² બરાબર b² - a² હોય તો હવે ફરીથી આ જ સ્ટેપ પાછું આવ્યું મતલબ અહીંયાની બધી ગણતરી કપાઈ જાય તો હવે આના ઉપરથી ફરીથી તમને પદ મળશે r² = b - a b + a આ બધી ગણતરી કરશો એટલે તમને મૂલ્ય મળશે b બરાબર 13 ન્યૂટન અને a બરાબર 5 ન્યૂટન આનો મતલબ ફરીથી એક વખત રિપીટ કરું છું કે જ્યારે પણ તમારે બે સદિશોના પરિણામી સદિશની ચર્ચા કરવાની હોય અને જો પરિણામી સદિશનું મૂલ્ય કોઈ એક સદિશ સાથે 90 ડિગ્રીના કોણે હોય
તો હંમેશાને માટે સમાંતર બાજુ ચતુષ્કોણ કરતા ત્રિકોણની રીતની મદદથી ક્વેશ્ચન ગણવો, જે ઓછા ટાઈમમાં ટૂંકી ગણતરીમાં સરળતાથી સોલ્વ થશે. ફરીથી એક એવો જ ક્વેશ્ચન અને આજના લેક્ચરનો છેલ્લો ક્વેશ્ચન. તો ઝડપથી તમારી સામે ક્વેશ્ચન છે, તમે અત્યારે જ આ લેક્ચરને પોઝ કરી અને સોલ્વ કરવાની ટ્રાય કરશો. ઓકે, ચલો તમારાથી થઈ ગયો હોય તો હવે આપણે એકવાર સાથે ગણી લઈએ, જોઈ લઈએ. સદિશ a અને સદિશ b નો પરિણામી સદિશ a થી 90 ડિગ્રી એ છે. મેં તમને હમણાં કીધેલું હતું કે જ્યારે તમે પરિણામી સદિશને કોઈ એક સદિશથી 90 ડિગ્રી આપેલું હોય ત્યારે ત્રિકોણની રીત હંમેશા સહેલી પડે. ઓકે, ચલો જોઈ લઈએ ત્રિકોણની રીતે. જો r નું મૂલ્ય b કરતા અડધું હોય તો a અને b વચ્ચેનો કોણ શોધો. આપણે એક કામ કરીએ, આ ક્વેશ્ચનને બે રીતે ગણી લઈએ. સૌથી પહેલા ત્રિકોણની રીત જોઈએ. તો ત્રિકોણની રીતની અંદર તમને શું આપેલું છે? a અને b નો પરિણામી સદિશ a થી 90 ડિગ્રી એ છે. આ સદિશ a આવશે સદિશ r અને આ આવશે સદિશ b. a અને r વચ્ચેનો કોણ કેટલો છે? 90 ડિગ્રી. બીજું તમને શું આપેલું છે? r નું મૂલ્ય b કરતા અડધું છે. r નું મૂલ્ય કેના કરતા? b કરતા કેટલું છે? અડધું. એટલે r b/2. તો ગોતવાનું શું છે? a અને b વચ્ચેનો કોણ. માની લઈએ કે આ કોણ થીટા છે. જો આ કોણ થીટા હોય તો અહીંયા શું લખાય? sin થીટા બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ r divided by b, r b/2 divided by b. તો sin થીટા કેટલું મળશે? 1/2. આનો મતલબ થીટા કેટલું મળશે? 30 ડિગ્રી. ચલો, તો જવાબ કેટલો આવશે? તમને લોકોને કોઈને જો જવાબ આવી ગયો હોય થીટા બરાબર 30 ડિગ્રી, ઓકે, એક કામ કરીએ, પહેલા રીત 2 જોઈ લઈએ, ત્યાર પછી આપણે વાત કરીએ સાચા જવાબ શું છે શું નહીં. ચલો, બીજી રીતની અંદર આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરવાની છે. સમાંતર બાજુ ચતુષ્કોણ માટે આપણે શું કરીએ છીએ? તો સૌથી પહેલા એક સદિશ a લેવાનો, ત્યારબાદ બીજો એક સદિશ b લેવો પડશે. સદિશ b બાદ a અને b નો પરિણામી સદિશ એ હંમેશા બેયની ટેલથી બેયના હેડને જોડતા સદિશ જેવો મળે. ચલો, આ ક્લિયર છે? તો અહીંયા આ પરિણામી સદિશ r થશે અને આ a અને b વચ્ચેનો કોણ થીટા થાય. ચલો, તો આના ઉપરથી આપણે ફરીથી હવે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કરીએ. સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો જો આપણે ઉપયોગ કરીએ તો એ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત માટે અહીંયા તમને પહેલા તો પરિણામ કયા કયા આપેલા છે એ જુઓ. તો r બરાબર કેટલું છે? b/2. જો r બરાબર b/2 હોય તો માની લઈએ કે અત્યારે હું a અને b વચ્ચેનો આખા કોણને બદલે આટલા કોણને હું કહી દઉં છું બીટા. બરાબર? જો આ કોણ બીટા હોય તો અહીંયા બીટા બરાબર શું લખાય? આ કઈ બાજુ છે? પાસેની બાજુ. આ કઈ બાજુ છે? કર્ણ. એટલે ત્યાં આવશે cos થીટા. cos થીટા બરાબર પાસેની બાજુ r ના છેદમાં કર્ણ b, મતલબ b/2 ના છેદમાં b. તો cos થીટા બરાબર કેટલું આવશે? 1/2. તો થીટા બરાબર 60 ડિગ્રી, મતલબ અહીંયા આપણે લખેલું હતું બીટા. ઓકે, ચલો, થીટાને કાઢીને હું ત્યાં બીટા લખી નાખું છું. તો બીટા બરાબર કેટલું આવ્યું? 60 ડિગ્રી. હવે જો આ બીટા બરાબર 60 ડિગ્રી આવ્યું, આપણને રકમની અંદર શું પૂછેલું છે? a અને b વચ્ચેનો કોણ. તો અહીંયા
હવે a અને b વચ્ચેનો કોણ કેટલો બીટા 60 અને પ્લસ 90 તો અહીંયા લખાય a અને b વચ્ચેનો કોણ 60 પ્લસ 90 150 ડિગ્રી થાય તો બંનેનો જવાબ અલગ છે કે એક જ છે ચલો શું વિચારો છો બંને રીતના જવાબ હંમેશા એક આવવો જોઈએ અહીંયા જવાબ આવ્યો 150 અહીંયા જે જવાબ આવ્યો એ 30 ડિગ્રી આવ્યો મતલબ આની અંદર હજી ક્વેશ્ચન અધૂરો છે તો આનો અર્થ શું થાય જ્યારે તમે a અને b વચ્ચેનો કોણ શોધો છો ત્યારે a અને b બંનેને કેવી રીતે રાખવાના હોય બેની ટેલ એક જ બિંદુએ સંપાત થયેલી હોવી જોઈએ યાદ કરો બે સદિશ વચ્ચેનો કોણ બંને સદિશની ટેલ એક જ બિંદુએ આવવી જોઈએ તો અહીંયા જો તમે a અને b ની વાત કરશો તો આવી રીતે આપણે સદિશ a ને દોરી શકીએ તો આ સદિશ a આ સદિશ b આ કેટલો છે θ બરાબર 30 ડિગ્રી તો આ ખૂણો કેટલો થાય તો a અને b વચ્ચેનો કોણ અહીંયા આવશે સદિશ a અને સદિશ b વચ્ચેનો કોણ 180 માઈનસ 30 એટલે કેટલો આવશે 150 ડિગ્રી ચલો ક્લિયર છે હવે તો a અને b વચ્ચેનો કોણ કેટલો આવશે 150 ડિગ્રી ફરીથી નેક્સ્ટ લેક્ચર ની અંદર આ ચેપ્ટર ને આગળ વધારશું તો ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ ત્યાં સુધી બધા મહેનત કરતા રહો વિશ યુ ઓલ ધ બેસ્ટ